હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, ચલો આજે આપણે બધા વિદ્યાર્થીની ઢગલા બંધ કોમેન્ટ આવે છે આઈએમપી. ચલો આઈએમપી આપું છું અને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે વાત ના પૂછો, એટલે બધાને પર્સનલી રિપ્લાય આપું કે ન આપું, પણ વિડીયોના માધ્યમથી કહી દઉં છું કે દરેક વિદ્યાર્થીને મારા બે હાથ જોડીને હું તમને થેન્ક યુ અને અભિવાદન કરું છું. તમે મને જેવો સપોર્ટ આપો છો એના માટે હું તમને દિલથી થેન્ક યુ કહું છું મારા વાલા વિદ્યાર્થીઓ. ઓકે, ચલો હવે આ વિડીયોની અંદર હું તમને આઈએમપી આપું છું, પણ પ્રશ્નો અને જવાબ બી લખી દીધા છે, એટલે પ્રશ્નોની સાથે સાથે હું તમને જવાબ પણ આપી દઉં છું, એટલે તમને તકલીફ ન પડે કોઈ વાત એમ. ચલો, તમારું ગુજરાતીનું જે પેપર હશે તો આ પેપરની અંદર તમને પહેલાં વિકલ્પો પૂછેલા હશે, પછી હેતુલક્ષી પ્રશ્નો 1 માર્ક્સના પૂછેલા હોય છે, પછી તમને અનુક્રમણિકાના 3 પ્રશ્નો હોય છે, અને એના પછી તમારે 11, 12, 13 અને 14 આ જે પ્રશ્નો હોય છે એ તમારે 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના હોય છે. તો અહીંયા હું તમને વિભાગ એના પદ્ય આધારિત જે પ્રશ્નો છે ને 3-4 વાક્યોના એ અને સવિસ્તાર પ્રશ્નો એ બંનેના આઈએમપી આપું છું. રાઈટ? ઓકે, આગળના જે આઈએમપી છે હેતુલક્ષીને જે વિકલ્પોને બધું છે એ હું તમને અલગથી વિડીયો આપી દઈશ, એટલે તમને ડિસ્ટર્બ ન થવાય કોઈ વાતે. એ 1-2 વાક્યમાં છે એટલે જવાબ સાથે ફટાફટ પતી જશે, અને આ થોડા અલગ રાખ્યા છે. તો હું તમને બધાને કહું છું કે ભાઈ થોડો સાથ સપોર્ટ હાલ જેટલો આપો છો એવો ને એવો આપતા રહેજો, અને વિડીયોને જરા લાઇક કરો. એમ કાલના વિડીયોની અંદર કંઈક 1000 લાઇક હતી, તો અહીંયા પણ આ વિડીયોની અંદર ફટાફટ એવો ટાર્ગેટ લઈ લેજો કે સરસ મજાની લાઇક પોકાડવી છે. 1000 ઉપર પોકાડી દેજો, આ તમારી જવાબદારી. અને ચેનલને થોડી સકરબાઈ કરો ને, હું કેટલી મહેનત કરું છું રાત દિવસ, થોડી મહેનત કરજો મારી માટે. ચલો આગળ જવું છે. હવે પદ્ય આધારિત એમાં 3-4 વાક્યના ઉત્તર લખો. 11, 12, 13, 14 જે પ્રશ્ન પૂછાય છે એના આ આઈએમપી છે. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ છે? શું કીધું છે? જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ છે? તો પરમાત્મા વિશેની વાત કરવામાં જ્ઞાન ગ્રંથો થકી ગડબડ ઊભી થઈ છે. કેમ ભાઈ, કેમ ગડબડ? તો અહીંયા કીધું છે કે જ્ઞાન ગ્રંથોએ સાચી વાત કરી નથી. કેમ નથી કરી? તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે. જો તમને ખાસ સમજાવું, આપણા કેટલા ગ્રંથો છે? 4 ગ્રંથો છે. કયા છે? ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. તો દરેક ગ્રંથોની અંદર આપણા જે દેવી દેવતાઓ હોય તો એમના વિશે વાત કરેલી છે, પણ અહીંયા એવું કીધું છે કે આ જે ગ્રંથો છે ને એમાં ગડબડ થઈ ગઈ છે. શેની? તો કે પરમાત્મા એટલે ભગવાન. જો અમુક વિષ્ણુને માને, અમુક શંકરને માને, અમુક ગમે તે અલગ દેવી દેવતાઓને આપણે બધા માનીએ છીએ, એ તમને ખબર છે. તો આ જ્ઞાન ગ્રંથોએ સાચી વાત નથી કરી, તેથી જેને જે ગમે તે ભક્તિ કરે છે. તમને રામ ગમતા હોય, તમે રામની ભક્તિ, કોઈને હનુમાન ગમતા હોય, મતલબ માનતા હોય, ગમતા તો ગમવાની વાત નહીં, માનવાની વાત છે. તો જેને માને છે એની ભક્તિ કરે છે. એટલા માટે અહીંયા કીધું છે કે જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ છે? તો કે ગડબડ ઊભી થઈ છે, જ્ઞાન ગ્રંથોએ સાચી વાત નથી કરી, તેથી જેને જે ગમે એની ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે, જોજો બુદ્ધિશક્તિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે. વેદોએ જે જ્ઞાન આપ્યું એનું અર્થઘટન બધા પોતપોતાની રીતે કરતા હોય છે. આથી પોતાને જે ગમે તેને ભગવાન માની પૂજે છે, અને મન વચન કર્મથી તેને જ સ્વીકારી લે છે, એને જ સત્ય માની લે છે. હા, હું વાત કરું છું ને, મારો ભગવાન મહાન છે. તમને ખબર છે આપણા જે વિષ્ણુ ભગવાન છે ને, તો વિષ્ણુ ભગવાનમાંથી અમુક બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે અને શંકર ભગવાનની પણ ઉત્પત્તિ થઈ છે. એટલે મતલબ આ જગતનો પાલનહાર કહો કે સૃષ્ટિનો સર્જનહાર કહો, એ મારો ભગવાન વિષ્ણુ છે. એટલે હું વિષ્ણુ ભગવાનને વાત કરું છું. એટલે અહીંયા ગ્રંથોમાં એવું કીધું છે કે બધા પોતપોતાની રીતે અર્થઘટન કરીને જેને જે દેવને ભગવાનને સ્વીકારે એમને માને છે અને એમની પૂજા કરે છે, એવું કીધું છે. ચલો પછી આગળ જવું છે. તો ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું શું પરિણામ આવ્યું? હવે આ તો કંઈ કહેવા જેવું છે, કેવો મસ્ત પ્રશ્ન છે. એટલે ગુજરાતીમાં તો પ્રશ્નો આમ મજો પડી જાય. મારા કલેજાઓ કેમ મજો પડી જાય? કારણ કે ગુજરાતી ન આવડે. ગુજરાતીની અંદર જે પ્રશ્નો હોય, આપણે પાઠ ભણ્યા હોઈએ તો પાઠની કહાની આપણને ખબર હોય, તો કહાની પ્રમાણે તમારે જવાબ લખવાનું હોય છે. મારા ટોપર વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેજો. ચલો, ઓલિયાએ ગ્રામજનોને કહ્યું કે જેને એક પણ પાપ ન કર્યું હોય, ઓલિયાએ એમ કીધું કે જેને એક પણ પાપ ન કર્યું હોય ને તે પહેલો પત્થર ફેંકે. પછી ગ્રામજનોએ ઓલિયાની વાત સાંભળી, અને એમાંનો એકેય જણ એવો નહોતો કે જેને પાપ ના કર્યું હોય. વાત સાચી છે, આ દુનિયાની અંદર કોઈ એવો મનુષ્ય નથી કે જેને એકે વખત પાપ ના કર્યું હોય. અજાણતા ભૂલથી એ પાપ થઈ જ ગયું હોય.
તો જો સૌ મનોમન ભોકા પડ્યા અને આ જે ભોઠા પડ્યા ને એનો ભાર તે સહન ન થતા તે સૌ ત્યાંથી ક્યાં થઈ ગયા, પલાયન થઈ ગયા, એટલે જતા રહ્યા બધા ત્યાંથી. તો આ ઓલિયાએ ગ્રામજનોને શું કીધું હતું, જેને એકે પાપ ન કર્યું એ પહેલો પથ્થર ફેંકે. એટલે હવે એવું કોઈ હતું જ નહીં કે જેને એકે પાપ ના કર્યું એટલે બધા ત્યાંથી નાઠા ઊભી પૂછડીએ. ચાલો પછી ભવના અબોલા લોકગીતમાં નાયિકા શો સંદેશ મોકલાવે છે. શું કીધું છે? ભવના અબોલા લોકગીતમાં નાયિકા શો સંદેશ મોકલાવે છે. આ ક્લાસમાં ખાલી ગુજરાતી ભણાવતા ને ગુજરાતી એક છોકરું એવું ના હોવું જોઈએ જેને ગુજરાતીનો પાઠ ન આવડે કે કવિતા ના આવડે. આમ મજો પડી જાય. ગુજરાતી આપણી માતૃભાષા છે, કેમ ન આવડે? આવડે એમ હતો. ચલો ભવના અબોલા લોકગીતમાં નાયિકા સમડી સાથે સંદેશો મોકલાવે છે. હા, પહેલાં તમને ખબર છે, પહેલાં આ બધા સાધનો નહોતા, આ મોબાઈલ નહોતા, એટલે પેલા કબૂતર આવે ને, કબૂતરને સંદેશ આપી અને મોકલાવા કહે. પછી કે કબૂતર જા 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 કબૂતર જા, પહેલે પ્યાર કી પહેલી ચીઠી સાજન को दिया. હા, સલમાન ખાનનું પિક્ચર જોયું હશે. હા, તો દાદા ખેતર હોય તો ખેડાય, ડુંગર કઈ રીતે ખેડવા? વાત સાચી છે. દાદા ખેતર હોય તો ખેડાય, પણ ડુંગરને કઈ રીતે ખેડવા? કૂવો હોય તો તણ કઢાય, પણ સમુદ્રનો તાગ સી રીતે કઢાય? જો આ પ્રશ્ન પૂછાય કે કોનો તાગ ન કઢાય, તો સમુદ્રનો તાગ. ઓકે, હા, સાચી વાત છે. જો કૂવો હોય ને તો કૂવામાંથી તમે પાણી ખેંચીને કાઢો ને તો ચાલે, પણ સમુદ્રમાંથી થાય? ન થાય. ખેતર હોય તો ખેડાય, પણ ડુંગરને ખેડાય તો એને ના ખેડાય. તો પછી રહી કઈ વાતનું? તો જો આમ કીધું છે કે બળદ હોય તો વેચીએ. વાત સાચી. પતિને કેવી રીતે વેચાય? હા, ખરી વાત. હો, એકદમ આમ કેવો મુદ્દો છે, તમે જુઓ તો ખરા કેવા ઉદાહરણ આપે છે, મસ્ત. ખેતર હોય તો ખેડાય, ડુંગરને ન કેમ ખેડાય? કૂવો હોય તો તાણ કઢાય, સમુદ્રનો તાગ સી રીતે કઢાય? બળદ હોય તો વેચીએ, પણ પતિને થોડો વેચાય. સાચી વાત છે. હો ભાઈ, છોકરીઓ હારા ઓલા વ્રત આવે ને કરજો, નહીં તો આમાં કાઠું પડશે પાછું, ઘણું પાછું. હા, પછી દાદા કાગળ હોય તો વાંચીએ, નસીબને કઈ રીતે વંચાય? શું વાત કરી છે ને, આમ મજો પડી જાય ને એવા ઉદાહરણ આપે છે. આવડે ના તો ભવના અબોલા લોકગીતમાં નાયિકા શો સંદેશો મોકલાવે છે. ચલો પછી આગળ જવું છે. તો પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? ભાઈ પ્રશ્ન છે, જોજો હો બરોબર. પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલા છે? તો પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે. હા, સાચી વાત છે, પરમાત્મા એક જ છે. છતાં પૃથ્વી ઉપર જુદા જુદા સ્વરૂપે અનંત ભાસે છે. આપણા દેહમાં તે દેવ રૂપે છે, આપણા શરીરમાં તે દેહ રૂપે છે, તત્વમાં તે તેજ રૂપે છે, શૂન્યમાં તે શબ્દ રૂપે છે, અને પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે. ભગવાન દરેકે દરેક શ્રી કૃષ્ણએ કીધું છે ને કે હું દરેકે દરેક મનુષ્યના કણ કણમાં વાસ કરું છું, આ પૃથ્વી ઉપર કણ કણમાં હું સમાયેલો છું, એવું કૃષ્ણ ભગવાને કીધેલું છે. અને કૃષ્ણ ભગવાન એ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે. તમને ખબર છે વિષ્ણુ ભગવાનના 9 અવતાર છે, રામ ભગવાન પોતે વિષ્ણુના અવતાર છે. એટલે તો પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે, છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત પાસે છે. આપણા દેહમાં તે દેવ રૂપે છે, તત્વમાં તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે. આ તો યાદ રહે, દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે. પૃથ્વી પર પવન, પાણી અને ભૂમિમાં અલગ દેખાતા પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપેલા છે. હાલો પછી આગળ જવું છે. 5 નંબરમાં મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? હવે આનું કારણ તો તમને ખબર હશે ને કે મીરાબાઈ ઉપર રાણાજી કેમ ક્રોધ કરતા હતા. તો મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. એ વાત સાચી, 100%, 1000% સાચી વાત. કેમ? કારણ કે જે મીરાબાઈ, જો આ પ્રશ્નો બધા આઈએમપી છે એટલે એકેમાં એમ નહીં કહું કે 1000% મોસ્ટ આઈપી, બધા આઈએમપી છે કરી નાખજો. હું સમજાવું છું, પરીક્ષામાં બેઠા હશો ને તો હું બોલતી હશે ને તમે લખતા હશો, ચિંતા છોડી દો તમે તમારી. તો મીરાબાઈ જે છે ને એ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. મીરાબાઈ નાના હતા ને ત્યારથી એમના મમ્મીએ એવું કીધું, એમને કીધું હતું, ત્યારથી મીરાબાઈને એવું લાગી ગયું કે મારો પતિ એટલે કૃષ્ણ. તો મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તેઓ રાજ રાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને તેમની સાથે બેસી કૃષ્ણના ભજનો ગાતા. હવે જોજો, તમને ખબર છે રાજસ્થાન જેવું રાજસ્થાન, અને રાજસ્થાનની અંદર ચિત્તોડગઢનો કિલ્લો, અને ચિત્તોડગઢના કિલ્લાની અંદર રાણા સાંગા, રાણા કુંભા અને આ જે રાજાઓ હતા એમનું રજવાડું હતું, અને એની અંદર ઉદયસિંહ અને વિક્રમજીત અને આ રાણાજી જેને કહેવાય, એમનું નામ જ રાણાજી બધાનું પડેલું, બધા રાણાજી કહીને જ બોલાવતા. અને એની અંદર જ્યારે આ મીરાબાઈ લગ્ન કરીને આવે છે ચિત્તોડગઢના કિલ્લા
કિલ્લામાં. ત્યારે ચિત્તોડગઢના કિલ્લામાં જે મીરાબાઈ છે ને એમને કૃષ્ણ ભક્તિમાં લીન હતા, એટલે આ કોઈને ગમતું નહોતું, કારણ કે રાજાઓ રાજા હતા અને આ એમની રાણી જે હતા ને એ આવી રીતે ભક્તિમાં લીન હતા. એ સાધુ સંતોને બોલાવતા અને કૃષ્ણ ભગવાનના ગીતો ગાતા, તો એમને ગમતું નહોતું. તો રાણાજી હતા ને એમને શું કર્યું, મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી, અને પસંદ નહોતી એટલે શું કર્યું, મીરાબાઈની કૃષ્ણ ભક્તિ છોડે તેમ હતા નહીં. આથી મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કર્યો હતો કે તું આ બધું છોડી દે. અને તમને ખબર છે આપણા ભારતના અંદર મહાન જે રાજપૂત તરીકે ઓળખાય છે, જેમનું નામ છે મહારાણા પ્રતાપ. અને આ મહારાણા જે પ્રતાપ છે એ ઉદયસિંહના છોકરા હતા. અને આ જે મીરાબાઈ છે ને, તો મીરાબાઈ મહારાણા પ્રતાપના કાકી હતા. ખબર પડી મારા વાલાઓ? કેમ મજો પડી જાય ને. ખાલી સ્કૂલની અંદર આવી રીતે ભણાવતું હોય ને, શું યાદ ના રહે? બોલો, મજો પડી જાય ને. ખાલી કોમેન્ટમાં કહેજો કે બેન મજો પડી ગયો. હા, મજો એમ. તો હવે આ ખબર પડી. જે મીરાબાઈ હતા કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તેઓ રાજ રાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને કૃષ્ણના જ ગીતો ગાગા કરતા હતા. બસ રાણાજી મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી, આથી અને મીરાબાઈ કૃષ્ણની ભક્તિ છોડે તેમ નહોતા. આથી મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કર્યો હતો. હાલો આગળ જવું છે. હરિ શા માટે આવ્યા, તેમને શું જોયું? તો હરિ મયુર ધ્વજ રાજાનું માન હરિ લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા. જ્યાં હરિ હતા એ મયુર ધ્વજ જે રાજા હતો એનું મન હરિ લેવા માટે બ્રાહ્મણ વેશ લઈને આવ્યા હતા. અને તેમને શું કર્યું હતું, તેમને રાજાનું દક્ષિણાંગ કસોટી રૂપે માગ્યું. એમને એમ કીધું કે રાજાની કસોટી કરી અને એમ કીધું કે તારું દક્ષિણાંગ આપી દે. પછી આ પળની પણ રાહ જોયા વિના મયુરધ્વજે શું કર્યું, પોતાના મસ્તક ઉપર કરવત મૂકી. શું કર્યું? પોતાના મસ્તક ઉપર કરવત મૂકી દીધી. હરિએ આ દ્રશ્ય જોઈને એની ભક્તિથી એ પ્રસન્ન થઈ ગયા. એટલે હરિ શા માટે આવ્યા હતા અને તેને શું જોયું? તો હરિ આવ્યા હતા કેમ, શું કરવા આવ્યા હતા? આની કસોટી કરવા. કોની? આ રાજાની, મયુરધ્વજની. ચલો પછી આગળ જવું છે 7 નંબરમાં. કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? શું કીધું? કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? તો આ કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું અને વેકેશન પૂરું થતાં જ સંતાન ફરી પોતાને શહેર રવાના થયા. જોજો બરોબર. આ કાળરૂપી કુહાડી હતી અને કેવી પરિસ્થિતિ સર્જી? તો કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને, જે વેકેશન આવે ને એ વેકેશન પૂરું થઈ ગયું અને વેકેશન પૂરું થાય તો સંતાનો ક્યાં જાય? તો સંતાનો બધા પાછા શહેરમાં જતા રહે. એટલે કુહાડીએ ઝાડ કાપ્યું. એવી રીતે વેકેશન પૂરું થયું તો વેકેશને શું કરી દીધું? તો આ સંતાનોને ફરી પાછા શહેરમાં રવાના કર્યા. આથી ઘરમાં સુનકાર, ઘરમાં સૂનું સન્નાટો સવાઈ ગયો. હવે સુનકાર અને સન્નાટાઓ ઘરમાં જાણે પહેરો ભરી રહ્યા છે, જેથી ફરીથી કોઈ બાળકરૂપી પંખી બાના લાડ પામવા આવી ન શકે. તો બધા છોકરાઓ વેકેશન પૂરું થાય તો ક્યાં જાય? તો એમને ભણવાનું ચાલુ થાય એટલે જવું પડે ને. હા, ચલો પછી. વસ્ત્ર વિનાની કેમ મોલાતું? આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો. વસ્ત્ર વિનાની કેમ મોલાતું? આ પંક્તિનો તમારે શું કરવાનું છે? કટાક્ષ સ્પષ્ટ કરવાનો છે. તો વસ્ત્ર વિનાની કેમ મોલાતું, આ પંક્તિ ગરીબની લાચારી પર સમાજનું ધ્યાન દોરે છે. આ પંક્તિ ગરીબની લાચારી પર સમાજનું ધ્યાન દોરે છે. એક બાજુ નિવસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણ છે. એક બાજુ જે સ્ત્રી હોય, જે નિવસ્ત્ર એટલે કપડાં પહેર્યા વગરની જે સ્ત્રી હોય, એને પોતાનું શરીર કેવી રીતે ઢાંકવું ને એ પોતાની આબરૂ કેમ સાચવવી એનું ટેન્શનમાં હોય. અને બીજી બાજુ મહેલોમાં કે હવેલીઓમાં રહેતા લોકો પાસે પહેરવા એટલા કપડાં છે કે એની આબરૂ આપોઆપ સચવાઈ જાય. વાત સાચી છે. જેની જોડે કપડાં નથી એ આબરૂ સાચવવા માટે મૂંઝવણમાં હોય. અને મહેલોની અંદર હવેલીઓમાં લોકો પાસે પહેરવા એટલા બધા કપડાં હોય ને કે એમની આબરૂ જાતે હચવાઈ જાય. સુખી માણસ જે સંવેદનશીલ ન હોય, જોજો બરોબર શું કીધું છે, સુખી માણસ જો સંવેદનશીલ ન હોય ને ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોના મહેલો શા કામના? વાત સાચી છે હો ભાઈ, જોજો બરોબર મસ્ત કીધું છે. સુખી માણસો જે હોય એ સંવેદન, એટલે એમને કોઈના પ્રત્યે દયા ના હોય, ગરીબોની મદદ કરવા ગમે એટલા રૂપિયા હોય પણ એ રૂપિયાનો થપ્પો કરીને મૂકી દો તો એ કોને કામમાં આવે? પણ કોઈક એવો ગરીબ કોઈ વ્યક્તિ હોય, કોઈ લાચાર વ્યક્તિ હોય, એને તમે મદદ કરો તો તમારો ભગવાન રાજી રહે. તો ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોના મહેલો શા કામના? વાત સાચી છે. આટલા પૈસા શા કામના?
એ કટાક્ષ આ પંક્તિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે આવો કટાક્ષ આ પંક્તિ દ્વારા સ્પષ્ટ કર્યો છે. તો સાચું જ કીધું છે કે એક બાજુ શું કીધું છે કે સ્ત્રીને પહેરવા કપડાં નથી એટલે એ મૂંઝવણમાં છે. બીજી બાજુ મહેલોમાં ઘણા બધા કપડાં છે ને એમની આબરૂ આપોઆપ સચવાઈ જાય છે. જે માણસ સુખી છે એ દુઃખી માણસ ગરીબ માણસની વેદના ન સમજે તો એ સુખી માણસોના મહેલો શા કામના. હું એ તમને કહેવા જેવું એ જ. ચાલો 9મા નંબરના પ્રશ્ન ઉપર આગળ વધવું છે. તો પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો. શું કીધું છે? પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો છે? તો પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું. પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું, વહાલા, તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો ત્યારે આ સત્કાર્ય કરતાં તમને મારાથી રોકી શકાય નહીં. જો તમને ખબર છે આપણા રામ ભગવાનને જ્યારે વનવાસ ભોગવવો પડ્યો તો 14 વર્ષનો વનવાસ ખબર છે ને, તો વનમાં જવાનું હતું તો ત્યારે આ ઉર્મિલાએ ભગવાન આ જે લક્ષ્મણ હતા એમને શું કીધું કે પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલા બોલી કે વાલા, હું નથી કહેતી તમને મારા વાલા વિદ્યાર્થીઓ, એમને કીધું વાલા તમે અનુજ એટલે મોટા ભાઈ, તો લક્ષ્મણના મોટા ભાઈ રામ હતા. તો તમે ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો ત્યારે આવું સત્કાર્ય આવું સારું કામ કરતાં તમને મારાથી રોકી શકાય નહીં. તમને કહેવાનું મન ઘણું થાય છે તો પણ હું કાંઈ જ નહીં કહું. ઘણું બધું તમને કહેવું છું મારા વાલા, પણ શું કહું, નથી કહેવું કંઈ. તમારી સાથે આવવાની હઠ કરીને તમને કષ્ટ આપવા કરતાં તમારી જોડે આવવું જ છે. ના, મને તમે લઈ જ જાઉં, ના હું તો એકલી ઘરે નહીં જ રહેવાની, મને નથી ફાવતું. એટલે બિચારી સમજી ગઈ કે હું આવી હઠ નહીં કરું કે તમે મને તમારા હંગાત લઈ જ જો. એમ પરીક્ષામાં પ્રશ્ન આવશે ને તો મજો પડી જશે એને. તો કષ્ટ આપવા કરતાં હું વિયોગનું કષ્ટ સહન કરી લઈશ. મતલબ હું એવી હઠ નહીં કરું કે તમે મને હંગાત લઈ જ જો, વાંધો નહીં, ચાલો હું વેઠી નાખીશ, તમે જોડે નહીં હોય તો થોડું સહન કરી નાખીશ. એમ તો તમારા સિરે ચિંતાનો ભાવ વધારવો એ યોગ્ય ન ગણાય. ખોટું તમારી હારે આવીને તમને ચિંતામાં નાખવું એના કરતાં ઘરે ન પડી દઉં, શાંતિથી મારું કામ કરું. એમ આવું કીધું હતું, રાઈટ? ઓકે, ચાલો બસ આગળ જવું છે. 10માં, શ્યામ રંગ પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે? કીધું હતું ને કલર જાય તો પૈસા પાછા. અનુક્રમણિકા મસ્ત જબરજસ્ત ભણાવી છે. જેને વિડીયો ના જોયા હોય ને તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. ગુજરાતીના જેટલા વિડીયો નાખ્યા છે જોઈ લેજો એકવાર, તમારે મજો પડી જશે મારા કલેજાઓ. ચલો, શ્યામ રંગ પાસે જવાનો આ શા માટે એને એવું લાગે છે કે હું આ નિયમ નહીં પાડી શકું? તો ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે. હા, ગોપીને દરેક કાળી વસ્તુમાં શું દેખાય છે? કૃષ્ણ જ દેખાય છે. અને કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે. બધી જગ્યાએ એને શું દેખાય? કાળી વસ્તુ હોય ને એમાં એને કૃષ્ણ દેખાય અને કૃષ્ણ પ્રત્યે એને ક્રોધ આવે અને મુખેથી તે નિયમ લે છે કે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે. જે કાળા રંગની વસ્તુ હોય ને એનો ત્યાગ કરી દેવો છે, જોવું જ નથી, જાવું નથી. એમ એટલે કેમ? કારણ કે એમાં એને કૃષ્ણ દેખાય છે. તે સર્વે એક સરખા કપટી છે પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી. એ પણ સાચું છે, વાત સાચી, એ કૃષ્ણ વિના રહી શકે તેમ છે ને. તો પછી કૃષ્ણ પ્રત્યે તેનો આ કૃત્રિમ રોષ છે. કૃષ્ણ પ્રત્યે તેનો આ શું છે? કૃત્રિમ રોષ છે. અને કૃત્રિમ રોષ થોડા લાંબો સમય ટકે. હા, વાત સાચી, કૃત્રિમ રોષ હોય મતલબ કૃત્રિમ એટલે અંદરથી હોય એવો થોડો. ગોપીને લાગે છે કે શ્યામ રંગની સમીપે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે. મનમાં ઢચું પચું થાય ને એની વાત છે. પરીક્ષામાં બેઠા તો આપણને ઘણીવાર એવું થાય છે. ચાલો પછી આગળ વધવું છે. તો 11મા નંબરનો ક્વેશ્ચન છે, ચારે દેવોએ એકબીજાને શા શ્રાપ આપ્યા છે? જે ચારે દેવ હતા એમને શું એકબીજાને શ્રાપ આપે છે? તો ચારેય દેવોમાં સૌ પ્રથમ ઇન્દ્રદેવે અગ્નિને શ્રાપ આપ્યો કે તેનું મુખ વાનર જેવું થજો. હવે જોજો, આ મજા આવે એવું છે. ઇન્દ્રદેવ હતા ને એને અગ્નિને શ્રાપ આપી દીધો કે તારું મુખ વાનર જેવું થજો. આ 1000% મોસ્ટ ટાઈપ પૂછાય છે કે આ વાનર જેવું, તારું મુખ વાનર જેવું થજો. આવું શ્રાપ કોને મળે છે? તો અગ્નિને મળે છે. પછી અગ્નિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તેનું મુખ રીંછના મુખ જેવું થશે. જો ઇન્દ્રએ અગ્નિને એવું કીધું કે તું વાંદરા જેવો થઈ જશે અને અગ્નિએ ઇન્દ્રને એવું કીધું કે તારું મુખ રીંછના મુખ જેવું થશે. પછી શું કીધું છે? તો કે વરુણે મનમાં યમને શ્રાપ આપ્યો કે તેનું મુખ બિલાડાના મુખ જેવું થશે. હવે વરુણ આવ્યા, વરુણે શું કીધું યમને કે તારું મુખ કેવું થશે? બિલાડાના જેવું. અને
ધર્મે વરુણને શું શાપ આપ્યો છે? તો કે તેનું મુખ શ્વાન એટલે કૂતરા જેવું એનું મુખ થશે. ખબર પડી? યાદ રાખી લેજો, પૂછાઈ જાય તો પછી 2 માર્ક્સ આપણા ના જવા જોઈએ. સમજ્યા? ચલો પછી 12માં, કવિ શબરીને કેમ સંભાળે છે? તો કવિ શબરીને સંભાળે છે કારણ કે વર્ષોથી શ્રીરામના દર્શન માટે ઝૂડતી શબરી રોજ રોજ બોર વીણી લાવતી. આ તો આપણે ઘણી વાર વાર્તાઓમાં સાંભળ્યું છે. શબરીના બોર ખાવા માટે રામ જાય છે ને, તો શબરી હતી એ રોજ શું કરે છે? બોર વીણીને લાવે છે, તેને ચાખતી, પછી જેથી શ્રીરામને ભોજનમાં ધરાવવાનું એક પણ બોર ખાટું ન નીકળે. પછી શબરીની વર્ષોની તપશ્ચર્યા ફળી. શ્રીરામ તેની ઝૂંપડી પર ધાર્યા. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. કે મજા પડી જાય, મજો. તમારે મોજ કરો, ગીતો સાંભળવા ક્યાંય નહીં જવું પડે અને કોમેડી જોવાય નહીં જવું પડે, બધું એકમાં 3 in 1. ઓકે ને? સમજ્યા? મારે કલે જાઓ. ચાલો પછી શું છે? તો પછી આગળ કીધું છે કે ઝૂંપડીએ પધાર્યા, તેના એઠા બોર આરોગ્ય. શ્રીરામના દર્શનથી શબરી ધન્ય થઈ ગઈ. જ્યારે વર્ષોથી એકલતામાં સંતાનો માટે ઝૂંટતી બાના જીવનમાં સુખદ ક્ષણ ક્યારે આવી નહીં, અને શબરીની વેદના કરતાં બાની વેદના વધુ છે એમ કવિ કહે છે. શબરીએ જેવી રાહ જોઈ ભગવાન રામની, એવી રીતે બાની એવી ને એવી વેદના હતી. બસ આવું કહેવા માંગે છે કવિ. હા ને? ચલો પછી આગળ જવું છે. ચલો 13માં, પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કયો જીવન સંદેશ પ્રાપ્ત થાય છે? શું કીધું? પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કયો જીવન સંદેશ પ્રાપ્ત થાય છે? તો દુનિયાના કહેવાતા ડાહ્યા માણસો એક પાપી સ્ત્રીને મારી નાખવા પથ્થરો ઊંચકીને ઊભા છે. વાત સાચી છે. શું કીધું? પથ્થર થરથર ધ્રુજે છે. આ કાવ્યમાં કયો સંદેશો છે? તો દુનિયાના કહેવાતા જે ડાયા માણસો હતા એ એક પાપી સ્ત્રીને મારી નાખવા પથ્થરો ઊંચકીને ઊભા છે. અને ત્યાં એક ઓલિયો સંત માનવતાવાદી અભિગમથી આખી એ ઘટનાને શું કરે છે? નવો વળાંક આપે છે. પછી તે કહે છે કે જેને એકે પાપ ન કર્યું. વાત સાચી છે. આ પાપી પેલી સ્ત્રી હતી ને એને બધા મારવા પથ્થરો ઉંચકીને ઊભા છે. પછી આ સંત આવ્યા, એમને શું કીધું કે તમે લોકો જેને એકે પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર મારે અથવા પહેલો પથ્થર ફેંકે. તો આ વાત સાંભળીને પથ્થર લઈને ઊભેલા દરેકના હૃદયમાં શું થઈ ગઈ? માનવતા પ્રગટી અને સૌ બોઠા પડે. અને ઓલિયાની આ માનવતાએ દરેકના હૃદય ખોલી નાખ્યા અને આમ પ્રસ્તુત કાવ્યમાં માનવતાનો સંદેશ રજૂ થયો છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, આગળ જાઉં છું ફટાફટ. ચાલો પછી, કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? તો કવિએ શ્યામ વર્ણો કૃષ્ણમાં ભક્તિમય એવી ગોપીની પ્રેમ ભક્તિને આ પદમાં વાંચા આપી છે. અને ગોપીને કૃષ્ણ પ્રત્યે રોષ છે. શું છે? ગોપીને કૃષ્ણ પ્રત્યે રોષ છે. તેથી જે તે વસ્તુ શ્યામ હોય એનો ગોપી ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. જે કાળી વસ્તુ એનો ત્યાગ કરી દેવો. અને કૃષ્ણના એને કપટ દેખાય છે, એનાથી એ છેતરાઈ જાય છે. એટલે કાળી વસ્તુમાં એને કપટને છેતરપિંડીનો એને ભાવ જોવા મળે છે. ચલો ફટાફટ જવા દઉં છું પાછા. ચલો 15માં, વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલા. વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલા પર એની શી અસર થાય છે? તો સાંભળજો. વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલાને શાપે દંશ દીધો હોય તેવી લાગે છે. ભાઈ છોકરીઓ હોય તો છોકરીઓની વેદના હોય કે પોતાનો પતિ જો ઘર છોડીને જાય તો જીવવું બહુ મુશ્કેલ થઈ જાય. કારણ કે સાસુ સસરાના ભરોસે અને કેવી રીતે એમ કે જીવન કાઢવું એમ. આ તો વાત સાચી છે ને, પારકા ઘરની અંદર એમ એવી વાત છે. તો વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલાને સાપ દંશ દીધો હોય એવી લાગે છે. તેનું લોહી ફીકું પડી જાય છે, તેનું હૈયું ચીરાઈ જાય છે અને કેટલા વર્ષ સુધી વાસું દેવાનું અને આંખો પહોળી થઈ જાય છે. તેના દેહનું પણ તેને ભાન રહેતું નથી. આવા સમાચાર સાંભળીને પછી શું થાય? વાત તો તમે વિચારો. કાશની પુત્રીની જેમ તે પતિની સામે સ્તબ્ધ બનીને ઊભી થઈ જાય છે. જ્યારે લક્ષ્મણે આવું કીધું ત્યારે ઉર્મિલા એની સામે એક સ્તબ્ધ બની જાય છે. એનું શરીર, એનું દેહનું તેને ભાન નથી રહેતું. એની આંખો પહોળી થઈ જાય છે, કાશની પુત્રીની જેવી બની જાય છે. તેનું લોહી ફીકું પડી જાય છે. આવું બધું આપણને લખતા ન આવડે? 2 માર્ક્સ જાય ન જાય? ચલો પછી આ પાછળના પ્રશ્નો છે ને એના જવાબ નથી લખ્યા, પણ હું તમને કહી દઉં છું. રિપીટ એટલી રિપીટ થાય છે, પૂછાય છે, એટલે કરી નાખજો. મારા કલે જાઓ.
શું છે અહીંયા? બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. આયુ કાર્યકારણનો સંબંધ, તત્વજ્ઞાન અહીંયા આયુ. ચલો પછી 17માં, ભાદર નદીમાં કપડાં ધોતી ભાણી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે? પછી 18માં, કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી? અને 19માં, બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા? તો આટલા પ્રશ્નો થોડા કરી લેજો ને. ઓકે, તો કરવા જ પડે ને, 4 પ્રશ્નો પૂછાય છે તો 4 પ્રશ્નો માટે આટલા પ્રશ્નો તો આપણે મિનિમમ કરવા પડે. આ તો આટલા જ છે, પણ હું તો કહું છું ને કે આખી ચોપડી જ કરી નખાય એટલે વાત જ પૂરી થાય, પણ એવું આપણાથી ના થાય ને, આપણા મગજની કેપેસિટી હોય. ચલો ત્યાંથી આપણે આગળ વધવું છે, તો હું તમને વિભાગ બીની અંદર આપણે જે પૂછાય છે, વિભાગ બીની અંદર તમને જે પ્રશ્ન નંબર 26થી લઈ અને જે 30 સુધી પ્રશ્ન પૂછાય છે, 26, 27, 28, 29 અને 30મા નંબરનો તમને જે સવિસ્તારમાં પ્રશ્ન પૂછાય છે એના પણ આપણે સાથે સાથે આઈએમપી જોઈ લઈએ છીએ, એટલે મારે એકમાં બધું પતી જાય અને તમને પણ તમારું મળી જાય આઈએમપી. રાઈટ, ચલો તો તમે અહીં જોઈ શકો છો ધોરણ 12 ગુજરાતી આર્યન ક્લાસીસ અને વિભાગ બીના ગદ્ય આધારિત જે પ્રશ્નો છે 3-4 વાક્યોના, તો એ આપણે જોવાના છીએ. રાઈટ, ચલો કરી નાખજો મારા વાલા વિદ્યાર્થીઓ. તમારા માટે ભાઈ ખૂબ મહેનત કરું છું. પ્લીઝ મારી ચેનલને થોડી સકરબાઈજ કરો અને બીજા મિત્રો સુધી શેર કરો, તો તમને મજો પડે છે ભણવામાં, તો એમને ભણવામાં મજો પડી જાય. સમજ્યા ને? ચલો 3-4 વાક્યોમાં ઉત્તર આપો. તો પ્રશ્ન નંબર 1 છે, શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? ચલો પછી, ઉશીનું માંગનારાની નજર કેવી હોય છે, શા માટે? ઉશીનું માંગનારામાં વિવેક હોતો નથી એમ લેખકને કેમ લાગે છે? ચલો 4, કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? ચાલો ત્યાંથી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 5 ઉપર, લેખિકાને હરગન મેદાનમાંથી વહી જતી શ્રેષ્ઠ નદી કેવી લાગતી હતી? ચાલો પ્રશ્ન નંબર 6, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? 7માં, મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી? ચાલો પછી 8 નંબરે, દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર શા માટે લઈ જવા છે? 9માં, મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળે છે? 10માં, સેલ્વી પંકજને નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું છે? હાલો 11માં, ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શા ફેરફાર થયા છે? 12માં, ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો છે? ચલો 13માં, ઉદ્દાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું? ચલો ત્યાંથી આગળ જઈએ તો 14માં, યુવાન વકીલની સજા માટે કઈ શરતો નક્કી થઈ હતી? 15માં, યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો હતો? તો આ કંઈક પ્રશ્નો હતા તમારા જે 26, 27, 28, 29માં 4 પ્રશ્નો જે પૂછાય છે એ. હવે આપણે સવિસ્તાર પ્રશ્નો પણ સાથે સાથે જોઈ લઈએ છીએ. તો તમે એ જોઈ શકો છો ગદ્ય આધારિત જે તમારા પ્રશ્નો છે સવિસ્તાર લખવાના છે અને જે તમને પ્રશ્ન નંબર 30માં પૂછાય છે. હવે હું તમને કહી દઉં ખાસ વિદ્યાર્થીઓ, તમને આ એક પ્રશ્ન પૂછાય છે અથવામાં 2 પ્રશ્નો હોય છે, પણ હું એવું કહું છું કે આપણા જેટલા પાઠ છે તો દરેક પાઠ તમે ભણ્યા છો તો બસ એની શીર્ષક તમને ખાસ પૂછાય છે. તો બધા પાઠનું તમને જો શીર્ષક થોડું યાદ હોય તો તમે આખો પ્રશ્ન વ્યવસ્થિત લખી શકો છો. તો પાઠનો સારાંશ તમારે યાદ રાખવાનો, બસ એ જ તમારે અહીંયા લખવાનો છે. એટલે ચલો જોઈ લઈએ, દરેક પાઠમાંથી એક પ્રશ્ન નીકળે તો પ્રશ્નો થઈ જાય એમ. ચલો, ખીજડીએ ટેકરે પાઠના શિક્ષકની યથાર્થતા ચર્ચો. ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો. ચલો 3માં, 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કાર્યો કરી બતાવ્યા હતા? ચાલો ત્યાંથી આગળ જવું છે તો 4 નંબરમાં, ઉશીનું માંગનારાઓ નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. 5માં, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. ચલો 6 નંબર, યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં લખો. હાલો ત્યાંથી આગળ જઈએ તો 7મા નંબરમાં, ભાવસિંહના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો? 8માં, સેલ્વી પંકજમનું ચિત્રણ કરો. ચલો પછી 9 નંબર, પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું છે? ચલો 10મા નંબરમાં, વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ કેવા કાર્યો કરવાના છે? 11માં, લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા દ્રષ્ટાંતો આપી વર્ણવી છે? 12માં, અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. 13માં, શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા
ચર્ચો, રાઈટ. ચલો આવા કંઈક પ્રશ્નો છે તો આટલા તૈયાર કરી લેજો ને મારા કોલેજ આવો. અને બીજું ખાસ કહી દઉં, મારાથી કંઈ વધારે બોલી જાય ને તો પ્લીઝ આઈ એમ સોરી, કારણ કે છે ને મને તમે મારા છો ને હું તમારી છું. આપણે બધા એક જ કુટુંબના છીએ પણ અલગ અલગ ખાલી રહીએ છીએ. બાકી તમે મને જો સપોર્ટ કરો છો ને હું તમને સપોર્ટ કરું છું, સમજ્યા? એટલે કદાચ મારાથી કંઈ વધારે બોલી જાય ને તો એના માટે હાલથી સોરી કહી દઉં છું. તમારે મારી વાતનું કદી ખોટું નહીં લગાડવું અને તમારી વાતનું ખોટું તો મને લાગતું જ નથી. હા ને? તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, ચેનલને સખત વાઇઝ કરતા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આપણે વિભાગ A B ના જે નાના પ્રશ્નો છે ને, વિકલ્પો અને હેતુલક્ષી બધું આવે છે, ચિંતા નહીં કરતા.